નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણું આ મારુતિ એગ્રોવર્લ્ડની ન્યૂઝ ચેનલમાં। આપ સૌને પહેલાં તો રામ રામ મિત્રો। આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરવાના છે। મુદ્દો છે મિત્રો લોન માફીનો। મિત્રો આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ઘણા સમયથી મિત્રો લોન માફીનો મુદ્દો જે છે ને એ ઉપાડવામાં નથી આવેલો। આપણી છેલ્લી ગુજરાતની અંદર લોન માફી હતી મિત્રો એ 2018માં થઈ હતી। બીજા સ્ટેટની વાત કરું મિત્રો, જેમ કે દિલ્હી છે, રાજસ્થાન છે, તામિલનાડુ છે મિત્રો, આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ મિત્રો લોન માફી થાય છે। મિત્રો ગુજરાતમાં શા માટે લોન માફીને અવાજ ઉપાડવામાં નથી આવતો? મિત્રો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે જે ખેડૂત છે મિત્રો એ દેવામાં શું કરવાને આવે છે। ધારો કે મિત્રો હું ખેડૂત છું, મેં કાંઈ પણ વાવેતર કરેલું છે, ધારો કે મેં મગફળી કાં તો કપાસનું મિત્રો મેં વાવેતર કરેલું છે। હવે મિત્રો મેં મગફળીનું વાવેતર કરેલું છે અને ચોમાસાની હાલ સિઝન છે મિત્રો, અને જોરદારથી ચોમાસું આવી જાય તો મારો પાક આખો મિત્રો નષ્ટ થઈ જાય, મને એના 1 રૂપિયા પણ મિત્રો ના મળે। હવે બીજી વસ્તુ મિત્રો કે ધારો કે મિત્રો ચોમાસું સરખું જ આવે છે, બધું બરાબર થાય છે મિત્રો, મારો પાક જે છે મિત્રો એ સારામાં સારો થાય છે, મારો પાક મિત્રો સારામાં સારો થાય છે, પરંતુ મિત્રો હું એ પાકને જ્યારે વેચવા જઈશ મિત્રો ત્યારે મને એના સરખા ભાવ નથી પડતા। મિત્રો જ્યારે પણ તમે મિત્રો વાવેતર કરો છો, જો હું નથી તમને ઓળખતો, તમે મિત્રો મને નથી ઓળખતા, પરંતુ મિત્રો જ્યારે પણ તમે તમારો પાક વેચવા જાઓ છો એના 15 દિવસ, જ્યારે ધારો કે મેં આ મગફળીનું વાવેતર કરેલું છે, મારો પાક મિત્રો ઘરે આવી ગયો તો 15 દિવસ સુધી મિત્રો હું ઘરે જ પાક રાખીશ। એનું કારણ શું છે મિત્રો આપ સૌને ખબર જ છે, ભાવ નથી મળતો મિત્રો। પરંતુ મિત્રો હું બીજા સ્ટેટની વાત કરું, સરકાર આપણી પાસે મિત્રો એક છે, અગેનું સરકારને ટાર્ગેટ નથી કરતો, સરકાર કોઈ પણ હોય, બીજેપીની હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, સરકાર આપણી પાસે એક છે મિત્રો। આપણી પાસે 2 સ્ટેટ છે મિત્રો, આ સાઈડ ગુજરાત છે મિત્રો, આ સાઈડ બીજા બધા સ્ટેટ છે, જેમ કે મિત્રો દિલ્હી છે, રાજસ્થાન છે, તામિલનાડુ છે મિત્રો। હવે આપણે આ સ્ટેટની મિત્રો વાત કરીએ ને તો PM કિસાન યોજના જે ગુજરાતની અંદર 6000 આપવામાં આવે છે મિત્રો, અહીંયા 9000 રૂપિયા મિત્રો આપવામાં આવે। બીજી વસ્તુ મિત્રો, અહીંયા પાકના ભાવ પણ મિત્રો સારા મળે, અહીંયા મિત્રો લોન માફી પણ થાય મિત્રો, ખાતરના ભાવ પણ મિત્રો ઓછા આપવામાં આવે, અને સારામાં સારું મિત્રો અહીંયા ઉત્પાદન થાય શા માટે એના કારણ મેં તમને બધા કહી દીધા મિત્રો। પરંતુ મિત્રો ગુજરાતની વાત કરું તો અહીંયા 6000 રૂપિયા જ આપવામાં આવે છે। બીજી વસ્તુ કે તમે ખાતર જે આપણે નાખીએ છીએ એના ભાવ જોજો, તમે પાછલા 5 વર્ષના મિત્રો તમે ભાવ જોજો, અને જે આપણે પાક વેચીએ છીએ આપણે એને પાછલા તમે 5 વર્ષના ભાવ જોજો, તમે જે ખાતરના ભાવ છે ને મિત્રો એ સતત વધતા તમને જોવા મળશે। પરંતુ મિત્રો જે આપણે વેચીએ છીએ, હવે આ જે વેદના છે ને એ ખેડૂત જ સમજી શકે, બીજા જે ઘરે બેઠા હોય કે ઓફિસમાં બેઠા હોય કે કોઈ આમ આદમી પાર્ટીના કે કોઈ પણ XYZ બીજેપીના કે કોઈ પણ નેતા હોય એ આ વસ્તુને ના સમજી શકે। ઓન ગ્રાઉન્ડ તમે ખેતી કરો ને મિત્રો તો તમને ખબર પડે કે આની શું વેદના થાય, કેવી રીતના ખેતી થાય, કેવી રીતના મિત્રો ભાવ મળે। કમેન્ટમાં કાંઈ લખી દેવાથી મિત્રો થતું નથી, એબ્સોલ્યુટલી રાઈટ ને। તો આપણે વાત કરીએ મિત્રો ગુજરાતમાં જવું શા માટે થાય છે મિત્રો, ગુજરાતમાં છેલ્લી લોન માફી હતી 2018માં કરવામાં આવી હતી, ત્યાર પછી અત્યારે કોઈ મીડિયાને કવર નથી કરતી, કોઈ ન્યૂઝપેપર મિત્રો આને કવર નથી કરતું, કોક કવર કરે મિત્રો તો એનો વિડીયો મિત્રો ડિલીટ કરી દેવામાં આવે। તો આ બધું શું ચાલે છે? આ એક રાજનીતિ હું આને માનું કે પછી આપણે ગુજરાતને હરફેરે ઇગ્નોર કરી દેવામાં આવે છે એ રીતના માનું મિત્રો? મિત્રો હું પંજાબની વાત કરું તો આજથી ને 6 કે 7 મહિના પહેલાંની વાત છે મિત્રો, જે પંજાબના ખેડૂતો છે ને એક ટ્રેક્ટર લઈને કાંઈ નહીં, હું કહું ને 1000 જેટલા ટ્રેક્ટર હશે એ સીધા વિધાનસભામાં પહોંચી ગયેલા હતા। આ ન્યૂઝ છે ને એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। સીધા એ લોકો વિધાનસભામાં મિત્રો પહોંચી ગયેલા હતા, અને એ લોકોની માંગ હતી 15 દિવસનું મિત્રો એ લોકોએ આંદોલન કર્યું, ત્યાર પછી એ લોકોની મિત્રો માંગ સરકારે પૂરી કરી। તો શું આપણને ગુજરાતમાં પણ આવી રીતના રેલીઓ કાઢવી પડશે, આંદોલન કરવું પડશે કે ખેડૂતને એનો સાચો ભાવ મળે મિત્રો? આ જે બધા ઉરિયાના જે પણ ખાતરના ભાવ છે મિત્રો એ ચડે છે, તો આ ભાવ હું કામ નથી ચડતા મિત્રો? એક ક્વેશ્ચન માર્ક છે મિત્રો। APMCની વેબસાઇટો ગુજરાતમાં હાલતી નથી, ખેડૂતને સાચો ભાવ જોવો હોય તો મિત્રો ક્યાં જોવે? તો બધા ક્વેશ્ચન માર્ક છે મિત્રો। ઘણી બધી એવી વસ્તુ છે જેમાં આપણે સરકારને કદાચ એવું હોઈ શકે કે આપણે ટાર્ગેટ કરી શકીએ। હવે શા માટે મિત્રો? જોઈએ આપણે કે ભાવ નક્કી કોણ કરે મિત્રો, તો કે સરકાર જ મિત્રો કરે। ખેડૂતના ઉરિયાના બધા ભાવ છે એ કોણ વધારે, તો કે મિત્રો સરકાર જ વધારે। તો હું મારા પડોશીને તો પૂછવા ના જઈ શકું ને કે મિત્રો આવું શું કારણમાં થાય છે, ભાવ શું કામે વધે છે, એનું તો ના કહી શકું, મારે કોને કહેવું પડે? એબ્સોલ્યુટલી સરકારને જ કહેવું પડે મિત્રો। આ વિડીયો તમારે એ લોકો સુધી પહોંચાડવું હોય તો કાંઈ નથી કરવાનું, તમારે ખાલી આ વિડીયોને લાઇક કરવાનો છે, હું અવાજ ઉપાડીશ મિત્રો, હું ધરણા ઉપર બેસવા માટે પણ રેડી છું, પણ આ 2
અમુક એવા ન્યાયો છે ને એ ખેડૂતને મળવા જોઈએ મિત્રો, એવો મારો પ્રશ્ન છે મિત્રો. હું અગેન કહું છું, કોઈ પણ હું પાર્ટીને સપોર્ટ નથી કરતો, નથી મારે ફેમસ પણ થવું, મને કાંઈ નથી જોતું. ખાલી એક ખેડૂત જે છે ને, ખેડૂત તમે એકચ્યુઅલમાં આવો ને તો તમને આ વેદના સમજાય. હું કહું ને ફરી એક જ વાત કહું કે ખેડૂત જો તમે હોય તો આ વેદના તમને મિત્રો સમજાય. નીચે મેં વોટ્સઅપની લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, એમાં તમે જોડાઓ. આપણે એક સંગઠન મિત્રો ખેડૂતનું બનાવીએ અને એક સાથે જો અવાજ ઉપાડીએ ને તો આમાંથી ને મને એવું લાગે છે કે 5 પ્રશ્ન આપણે મૂકીએ ને તેમાંથી 3 તો મિત્રો સોલ્વ થઈ જશે. પરંતુ મિત્રો એક જૂથ આપણે થવું પડશે, અવાજ એક જૂથથી ને મિત્રો ઉપાડવો પડશે. હવે 5 કે 6 જણા મિત્રો આવું બોલે ને તો કાંઈ ન થાય મિત્રો. તો બસ આ વોટ્સઅપની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે. આપ સૌને રામ રામ. આજે મિત્રો એટલું જ. કાલના વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ.